તરણ સ્પર્ધામાં ભાગ લેનારા સ્પર્ધકોના વાલીઓના પ્રતિભાવ. વીર સાવરકર તરણ સ્પર્ધામાં ભાગ લેનારા અનુજા ઉલેગના પિતાએ પોતાનો પ્રતિભાવ આપતા કહ્યું હતું કે તરણ સ્પર્ધાની તમામ વ્યવસ્થાઓ રમતગમત વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કોઈ જ પ્રકારની ખામી રાખવામાં આવી નહોતી અને ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા તેમજ રહેવા તેમજ જમવાની વ્યવસ્થા ખૂબ જ ઉત્તમ હતી અને સોમનાથના સાનિધ્યમાં સ્પર્ધકો ઉપરાંત તેમના વાલીઓને પણ યોગ્ય સન્માન મળ્યું છે. અમારા 20 વર્ષના અનુભવમાં મેં આવી ઉત્તમ વ્યવસ્થા કોઈ સ્થળે જોઈ નથી. જ્યારે અન્ય એક સ્પર્ધક પ્રત્યેત ભટ્ટાચાર્યના પિતાએ જણાવ્યું હતું કે ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્રના રમતગમત સહિતના વિવિધ વિભાગોને જેવું સંકલન જોવા મળ્યું એ અન્ય કે જોવા મળ્યું નથી. વિજયરાજ પુરોહિતના વાલીએ જણાવ્યું હતું કે વીર સાવરકર તરણ સ્પર્ધામાં સમગ્ર જિલ્લા વહીવટીતંત્રે આંતરરાષ્ટ્રીય માપદંડો જેવી વ્યવસ્થા ઊભી કરીને દેશના અન્ય રાજ્યો માટે પણ નવું રાહ ચીંધ્યું છે. જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.